વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.2 નો પ્રશ્ન નંબર 8 જોઈશું। તો અહીંયા જો આપણને પ્રશ્ન નંબર 8 આપેલો છે કે જો પોલિશ કરવાનો દર ₹15 પ્રતિ મીટર હોય તો 1.6 મીટર દર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો। પાઈ કેટલી લેવાની છે? 3.14 લો। તો હવે જો આ પોલિશ કરવાનો જે દર છે એટલે પોલિશ કરવાના રૂપિયા છે 15 પ્રતિ મીટર એટલે 1 મીટરના 15 રૂપિયા લે છે। તો 1.6 મીટર વ્યાસવાળો એક વર્તુળ ટેબલ છે, વર્તુળ ટેબલ છે કે એનું વ્યાસ આપેલું છે 1.6, તો એને પોલિશ કરવાનો ખર્ચ શોધવાનો છે। તો આખું ટેબલને પોલિશ કરવું છે એટલે એમાં આપણે શું શોધવું પડશે? ક્ષેત્રફળ શોધવું પડશે। તો સૌની પહેલા તો આપણે શું કરશું કે આ જે વ્યાસ છે 1.6 મીટર વ્યાસ છે એને આપણે ત્રિજ્યામાં ફેરવશું। પહેલા વ્યાસ આપેલો હોય તેને ત્રિજ્યામાં જ ફેરવી દેવાનો, એટલે ડી એટલે આપણે શું કહીએ? વ્યાસ। એટલે વ્યાસ આપણને કેટલું મળેલ છે? 1.6 મીટર આપેલું છે। હવે એના પરથી આપણે ત્રિજ્યા શોધવી છે, એટલે ત્રિજ્યા બરાબર r બરાબર d ના છેદમાં 2, એટલે ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2। તો વ્યાસ કેટલા છે? 1.6 છેદમાં 2। તો 1.6 છે નામ પણ લખી શકો 16 ના છેદમાં 10 ગુણ્યા 2, તો 2 8 16, 8 ના છેદમાં 10 એટલે 0.8 એ આપણને શું મળશે? ત્રિજ્યા મળશે। હવે 0.8 લખશો તો પણ ચાલે અને 8 ના છેદમાં 10 લખી દો તો પણ ચાલે। આ બંનેમાંથી તમને જે સરળ પડે એ તમારે લખવાની। ત્રિજ્યા 0.8 પણ ચાલે, 8 ના છેદમાં 10 પણ ચાલે। તો આ ત્રિજ્યા આપણને કેટલી મળશે? 8 ના છેદમાં 10। હવે એના ઉપરથી આપણે શું શોધશું? વર્તુળનું ક્ષેત્રફળ, કારણ કે આપણે ટેબલ ઉપરની સપાટી એ પોલિશ કરવાની છે, એટલે ટેબલ ઉપરની સપાટી શોધવી હોય આખી તો શું શોધવાનું? ક્ષેત્રફળ શોધવાનું। એટલે છે ટેબલનું ક્ષેત્રફળ છે, ટેબલનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર શું થઈ જશે? ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r નો વર્ગ, પાઈ r નો વર્ગ। તો પાઈ કેટલી લેવાની છે? 3.14 લેવાની છે, એટલે 3.14 ગુણ્યા r નો વર્ગ એટલે 8 ના છેદમાં 10 ગુણ્યા 8 ના છેદમાં 10। r નો વર્ગ એટલે r ને 2 વાર ગુણાકાર કરવાનો, એટલે 3.14 ગુણ્યા 8 ના છેદમાં 10 ગુણ્યા 8 ના છેદમાં 10। હવે 3.14 નો ગુણાકાર નહીં કરીએ, 8 નો 8 નો 8 64 થઈ જાય, અને 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 100, એટલે 3.14 ગુણ્યા 64 છેદમાં 100 થઈ જશે। હવે અહીંયાથી જે 3.14 છે એમાંથી આપણે પોઈન્ટ કાઢવા હોય તો કેવી રીતે કાઢી શકીએ? તો અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ છે એટલે આપણે આમ લખી શકીએ 314 ના છેદમાં 100, અને આ બીજા 100 છે એટલે પાછળ આપણે બીજા 2 મીંડા લગાડી દઈએ 100 ગુણ્યા 100 એટલે આટલા થાય, અને 314 ગુણ્યા 64। આપણે શું કર્યું કે અહીંયા જે પોઈન્ટ હતા 2 પોઈન્ટ, આ પોઈન્ટ આપણે કાઢવા હોય તો અહીંયા એક પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે છેદમાં 2 0 વધારી દેવાના એટલે પોઈન્ટ નીકળી જાય। તો હવે જોવો અહીંયા આપણે શું કરશું? 314 ગુણ્યા 64 કરશું। તો હવે જોવો 314 ગુણ્યા 64 કરીએ એટલે 314 ગુણ્યા 64, અહીંયા 0 મૂકશું, 6 ચોક 24 વધી પડી 2, 6 એકુ 6 ને 2 કેટલા થશે? 7 ને 8, 6 તેરી કેટલા થશે? 18। હવે 4 7 વડે ભાગ ચલાવીએ તો ચોકે ચોકે 16 વધી પડી 1, 4 એકુ 4 ને 1 5, અને 4 તેરી 12 એટલે 2 અને વધી પડી 1, સોરી 4 તેરી 12, તો અહીં 12 આપણે એમને લખી દઈશું। તો હવે જોવો અહીંયા 6 ને 0 કેટલા થશે? 6 થશે, 4 ને 5 9 થશે, 8 ને 2 કેટલા થશે? 10 ને વધી પડી 1, 8 ને 1 9 ને કેટલા થશે? 10 વધી પડી 1 એટલે અહીંયા કેટલા આવશે? 2 આવશે। એટલે આપણો ગુણાકાર શું આવશે? 20,096 આવશે। આપણો ગુણાકાર કેટલો આવશે? 20,096। હવે છેદમાં કેટલા છે? 1 2 3 4 0 લગાડી દઈએ। હવે આપણે જો આ 0 ને કાઢવા છે તો શું થઈ જશે? કેવી રીતે નીકળે? તો અહીંયા 4 સંખ્યા પછી 0 છે એટલે અહીંયા આપણે પોઈન્ટમાં કેટલા લગાડી દેવાના? 4 સંખ્યા પછી પોઈન્ટ લગાડી દેવાના। ઉપર કેમ આપણે 314 માંથી આપણે પોઈન્ટ કાઢવા હતા તો છેદમાં આપણે 2 0 લગાડી દીધા હતા, એ છેદમાંથી આપણે 4 0 કાઢવા છે તો શું કરવાનું? ઉપર 4 સંખ્યા પછી પોઈન્ટ લગાડી દેવાના, એટલે કે આજે 1 2 3 ને 4 સંખ્યા પછી આપણે પોઈન્ટ લગાડી દીધો એટલે આપણને ક્ષેત્રફળ કેટલું મળી જશે? 2.0096 મીટરનો વર્ગ। અહીં ઉપર આપણને કેમાં આપેલું હતું? મીટરમાં આપેલું હતું, એટલે અહીંયા પણ આપણે શું લખશું? મીટરમાં માપ લખશું એટલે મીટરનો વર્ગ। એટલે આપણને આ શું મળી ગયું? ક્ષેત્રફળ મળી ગયું। હવે જે ક્ષેત્રફળ મળ્યું છે એના ઉપરથી આપણે શું શોધવાનું છે? પોલિશ કરવાનો ખર્ચ।
તો અહીંયા જો પોલિશ કરવાનો ખર્ચ શોધવો છે તો ઉપર આપણને રકમમાં આપેલું છે કે 1 મીટરના 15 રૂપિયા છે, તો આપણે શું શોધવાનું છે એ 2.0096 મીટરનો ખર્ચ શોધવાનો છે। તો હવે જુઓ અહીંયા 1 મીટરના કેટલા રૂપિયા છે, 1 મીટરના વર્ગના રૂપિયા કેટલા છે 15 છે, 15 રૂપિયા। તો કે 2 પોઈન્ટ કેટલા છે 0.096 ના કેટલા થશે, તો શું કરવાનું, સિમ્પલ ચોકડી ગુણાકાર કે 2.096 ગુણ્યા 15। તો હવે જુઓ 2.096 અહીંયા પોઈન્ટ લગાડી દઈએ ગુણ્યા 15। તો હવે જુઓ છેદમાં 1 અહીંયા આ બંનેનો ગુણાકાર એને એક સાથે ભાગાકાર કરવાનો, તો કોઈ પણ સંખ્યાને એક સાથે ભાગાકાર કરીએ છેદમાં 1 લગાડીએ તો પણ આપણે જવાબ કેટલો આવે એનો એ જ આવે કે 2.096 ગુણ્યા 15। છેદમાં 1નું કંઈ મૂલ્ય હોતું નથી, આપણે સીધો એમને જ ગુણાકાર કરી દેવાનું, છેદમાં 1 ના લખો તો પણ ચાલે। હવે આને આપણે 15 સાથે ગુણાકાર કરશું, પહેલા પોઈન્ટને ધ્યાનમાં નહીં લેવાના, એમને જે આ 20,096 છે એને એમને ગુણાકાર કરી દેવાનો 15 સાથે, પોઈન્ટ પછી પાછળ લગાડી દેવાનો છે, જવાબ આવે એને ગુણ્યા 15। તો અહીં જુઓ 0 થશે, 1 સાથે કોઈ પણ ગુણાકાર કરીએ એટલે એ નહીં જ આવે, એટલે આપણે 1 પહેલાં તો એમને જ લખી દેવાનો। હવે 5 સાથે કરીએ, 6 પંચા 30 વધી પડી 3, 5 9 પંચા 45, 45 ને 3 કેટલા થશે 48 વધી પડી 4, 5 ગુણ્યા 0 કેટલા થશે 0, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ જવાબ શું આવે 0, એટલે 5 0 જા 0 ને કેટલા આવશે 4, 5 0 જા 0 અને કેટલા આવશે 0 આવશે, અને 5 2 ને 10 એટલે અહીંયા 10 આવશે, એટલે 0 0 0 6 ને 8 કેટલા થશે 14, એટલે વધી પડી 1, 9 ને 1 10 ને 4 14 વધી પડી 1, અહીંયા 0 અને કેટલા આવશે 3, એટલે આપણો જવાબ શું આવશે 3,01,440, એટલે આપણો જવાબ શું આવ્યો 3,01,440। ત્યાં આપણે લખી દઈએ 3,01,440। હવે અહીંયા પોઈન્ટ કેટલી 4 સંખ્યા પછી હતા, તો અહીંથી પણ આપણે 1 2 3 અને 4 સંખ્યા પછી પોઈન્ટ લગાડી દઈશું અને આગળ કેની રૂપિયાની નિશાની લગાડી દઈશું, એટલે આપણો જવાબ કેટલો મળશે ₹30.1440। કે અહીંયા આપણને ઉપર છે જવાબ પૂછ્યો તો કે ટેબલને જે સપાટી છે પોલિશ કરવાનો ખર્ચ કેટલો થશે, તો આપણે લખશું કે જે ટેબલની સપાટી છે તે ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ ₹30.1440 થશે। તો આ જોવો આપણો જે દાખલા નંબર 8 હતો એનો જવાબ આવે છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે। અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।